શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની અટકળોનો અંત આવ્યો છે। જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે। આવતીકાલે તેમના નામની સત્તાવાર જાહેરાત કરાશે। ગાંધીનગર કમલમમાં તેમના પદ ગ્રહણની તડામાર તૈયારીઓ ચાલુ છે। આવતીકાલે 10 કલાકે કમલમ ખાતે તેમનો પદ ગ્રહણ સમારોહ યોજાશે। પદ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ચૂંટણી અધિકારી સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે। આજે તેઓએ વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભર્યું છે। એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભર્યું, જેથી તેમની બિનહરીફ વરણી થશે। ઉલ્લેખનીય છે કે જગદીશ પંચાલની મહોર લાગતાની સાથે જ ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે, કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે। નોંધનીય છે કે ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઈ જશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મસ્ત વિસ્તારના ધારાસભ્ય છે, જ્યારે જગદીશ વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે। અત્યાર સુધીમાં ભાજપે કોઈ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારે એક સાથે બનાવ્યા નથી, તેથી આ કિસ્સો અપવાદરૂપ બને। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સોનલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે લગભગ જગદીશ વિશ્વકર્માનું નામ નક્કી છે। સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ આવતીકાલે જાહેરાત થઈ જશે અને આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ પણ યોજાવાનો છે। અમે અત્યારે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે છીએ અને મહત્વનું છે કે આજે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ અને જે ફોર્મ ભરવાનો સમય આવ્યો ત્યારે 12:39ના વિજય મુહૂર્ત પર સહકાર મંત્રી અને નિકોલના ધારાસભ્ય એવા જગદીશ પંચાલે ફોર્મ ભર્યું છે। તેમણે એકમાત્ર ફોર્મ ભર્યું છે, માટે તેમને બિનહરીફ ઘોષિત કરવામાં આવશે આવતીકાલે। જો કે ત્યારબાદ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે યથાવત રહી હતી, કેમ કે જે રાષ્ટ્રીય સમિતિ છે તેના 39 સભ્યોની પણ ચૂંટણી પ્રક્રિયા આજે આયોજિત થવા જઈ રહી છે, જે અંતર્ગત 39 લોકોએ ફોર્મ ભર્યા છે। એટલે આ રીતે જોવા જઈએ તો કુલ 40 લોકોએ ફોર્મ ભર્યા છે જગદીશ પંચાલ સહિત। અને ત્યારબાદ જે ફોર્મની ચકાસણીની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી। સાંજે 5 થી 5:30 વાગ્યા દરમિયાન ફોર્મ પરત ખેંચવાની જે કાર્યવાહી છે તે રાખવામાં આવી હતી, પરંતુ મહત્વનું છે કે પ્રદેશ અધ્યક્ષ પદ માટે ભાજપમાંથી આદેશ થયા મુજબ એક જ વ્યક્તિ ફોર્મ ભરતા હોય છે, અને તે અંતર્ગત જગદીશ પંચાલે ફોર્મ ભર્યું છે અને અન્ય કોઈ ફોર્મ ભર્યું ન હોવાથી હવે આવતીકાલે તેમને બિનહરીફ ઘોષિત કરવામાં આવશે। અન્ય જે 39 લોકો છે જેમણે રાષ્ટ્રીય સમિતિ માટે ફોર્મ ભર્યા છે તેમના પણ નામ આવતીકાલે ઘોષિત કરવામાં આવશે। અમે હાલ કમલમ ખાતે છીએ અને કમલમની પાછળનો જે ગાર્ડનનો વિસ્તાર છે, જ્યાં સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, ત્યાંના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ કે અહીંયા આ સ્ટેજ ખાતે આવતીકાલે નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલના નામની ઘોષણા કરવામાં આવશે। સાથે સાથે જ 39 જે રાષ્ટ્રીય સમિતિના સભ્યો છે તેમના નામની ઘોષણા કરવામાં આવશે, અને સાથે સાથે જ આ જે કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે તેની જે તૈયારીઓ છે તે આપ જોઈ શકો છો। આ સમગ્ર જે સ્ટેજ છે, જે આખો મંડપ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે, અને મહત્વપૂર્ણ છે કે આવતીકાલના કાર્યક્રમમાં કેન્દ્રીય ચૂંટણી અધિકારી કે લક્ષ્મણની સાથે સાથે જ ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે જ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વર્તમાન અધ્યક્ષ સીઆર પાટીલ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। ચૂંટણી અધિકારી ઉદય કાનગડ સત્તાવાર રીતે આવતીકાલે જગદીશ પંચાલના નામની સત્તાવાર રીતે ઘોષણા કરશે, અને ત્યારબાદ તેમનો પદગ્રહણ સમારોહ જે છે તે આયોજિત થવા જઈ રહ્યો છે। અને તે અંતર્ગત જોઈ શકાય છે આ દ્રશ્યો કે જે તૈયારીઓ છે તે તડામાર તૈયારીઓ આવતીકાલના કાર્યક્રમ માટે ચાલી રહી છે। સવારે 10 વાગ્યે જે આ પદગ્રહણ સમારોહ છે તે આયોજિત થવા જઈ રહ્યો છે, અને તે અંતર્ગત સમગ્ર રાજ્યોમાંથી મળતી માહિતી પ્રમાણે જે શહેર અને જિલ્લા પ્રમુખો છે તેમને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે। નવનિયુક્ત પ્રમુખને અભિનંદન આપવા માટે તેઓ કાલે અહીંયા પહોંચવાના છે। જિલ્લા અને શહેર પ્રમુખોની સાથે સાથે જ તેમની ટીમના જે સભ્યો છે, એટલે કે શહેર ભાજપના હોદ્દેદારો અને જિલ્લા ભાજપના જે હોદ્દેદારો છે તેઓ પણ
આ જે કાર્યક્રમ કાલે આયોજિત થવા જઈ રહ્યો છે તેમાં ખાસ હાજરી આપવાના છે. નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ હોય ત્યારે ચોક્કસપણે સમગ્ર ગુજરાતના શહેર અને જિલ્લા પ્રમુખો અને હોદ્દેદારોમાં પણ ઉત્સાહ હોય જ, અને તે અંતર્ગત આવતીકાલે તેઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. ધારાસભ્યોને પણ અહીં ઉપસ્થિત રહેવા માટે જાણ કરી દેવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે આવતીકાલે જ્યારે પદગ્રહણ સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે એ પહેલા આજે રાત્રે 9 વાગ્યે નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ પંચાલ પત્રકારોને મળવા જઈ રહ્યા છે તેમના નિવાસસ્થાન ખાતે પણ ઉજવણીનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે, કેમ કે ભલે સત્તાવાર રીતે ભાજપ તરફથી હજુ સુધી તેમના નામની જાહેરાત કરાઈ ન હોય, પણ અઘોષિત પ્રદેશ અધ્યક્ષ તરીકે આજે તેમને સૌ વધાઈઓ આપી રહ્યા છે, શુભેચ્છાઓ આપી રહ્યા છે. તેમના ઘરે પહોંચી ચૂક્યા છે નેતાઓ અને તે કાર્યકર્તાઓ. એક અલગ જ માહોલ તેમના ઘર પર પણ જોવામાં આવી રહ્યો છે, અને આવતીકાલે એ જ માહોલ અહીંયા પણ જોવા મળશે કમલમ ખાતે પણ, કેમ કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે એક યુવા નેતા તરીકે જગદીશ પંચાલ આવતીકાલે ચાર્જ સંભાળશે, પદગ્રહણ કરશે. અને સાથે સાથે જ મહત્વનું છે કે ઓબીસી ચહેરો વધુ એક વખત જે કહી શકાય કે ઓબીસી ચહેરો ચાર્જ લેવા જઈ રહ્યા છે કાલે અધ્યક્ષ તરીકે, ઓબીસી સમાજના અધ્યક્ષ તરીકે. અને મહત્વપૂર્ણ છે કે જગદીશ પંચાલ હાર સહકાર મંત્રી પણ છે, અમિત શાહની નજીકના ગણાય છે જગદીશ પંચાલ, અને હવે આવતીકાલે તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે ચાર્જ લેવા જશે. અને પહેલા આજે કમલમ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જગદીશ વિશ્વકર્મા તેઓ આવતીકાલે પદગ્રહણ યોજવાનો છે, તેમાં તેઓ પદગ્રહણ કરશે. હજી સુધી તેમના નામની સત્તાવાર રીતે જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ તેમની નિયુક્તિ લગભગ નક્કી જ છે. તે એકમાત્ર ઉમેદવાર છે જેમને ઉમેદવારી ફોર્મ ભર્યું છે.